નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 13મું ચેપ્ટર છે આપણો કોમ્પ્યુટરમાં છેલ્લું ચેપ્ટર અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ. આ પ્રકરણમાં કેટલાક નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓની ચર્ચા કરીશું. આપણે ઝડપથી માહિતી સંકોચન એટલે કે તકનીકનો પરિચય મેળવી આ તકનીક વડે આપણે માહિતી સંગ્રહ કરવા માટે સ્મૃતિ સંચય એટલે કે મેમરી અને તકતી એટલે કે ડિસ્ક ઉપર જગ્યામાં ઘટાડો કરી શકીએ છીએ. અહીં આપણે ફાઇલ અને ડિરેક્ટરી ઉપર તકનીકનો ઉપયોગ કરવા માટેના આર્ચિવ મેનેજર ટૂલ્સ વિશે ચર્ચા કરીશું, જે મલ્ટીમીડિયા ટૂલ અને VLC મીડિયા પ્લેયરની ટૂંકમાં ચર્ચા કરીશું. તમે કદાચ એવું પણ જોયું હશે કે ગૂગલ મેપની સેવાની પણ આપણે ચર્ચા આમાં જોઈ શકશું, કે જે જુદી જુદી જગ્યાના નકશાઓ પૂરી પાડતી ઓનલાઈન સેવા પણ છે, જેમાં નાના નાના પણ ઉપયોગી એવા વિનિયોગ એટલે કે એપ્લિકેશનનો પણ આપણે જોશું. કેરેક્ટર મેપ જે લખાણમાં આપણને જુદી જુદી ભાષાના ચિહ્નો અને અક્ષરો ઉમેરવામાં આપે છે. ત્યાર પછી આપણે આંકડાકીય ગણતરી માટેનું એન્વાયરમેન્ટનું સામાન્ય નિરીક્ષણ પણ કરી શકીશું. સામાન્ય કે ગાણિતિક પ્રક્રિયાઓ જેવી કે મધ્યક અને મધ્યસ્થ શોધવા વિશેનું પણ એમાં ભણીશું. હિસ્ટોગ્રામ દોસ્ત શીખીશું. બે ટૂલ્સ, રેશનલ પ્લાન અને સ્કાઇપ વગેરે વિશે પણ માહિતી મેળવીશું. હવે આપણે VLC વિશેની માહિતી મેળવીશું. તેમાં ઉબુન્ટુમાં મલ્ટીમીડિયા ઓડિયો અને વિડીયો, ઓડિયો એટલે કે માત્ર સાંભળવું, વિડીયો એટલે કે સાંભળવું પણ અને જોવું પણ, વગાડવા માટેનું ટૂલ ઉપલબ્ધ છે, જેમાં અન્ય ઓપન સોર્સ ટૂલ એટલે કે VLC વિડીયો, LAN, સાયલન્ટ મીડિયા પ્લેયરનો ઉપયોગ કરી શકાય છે. VLC મીડિયા પ્લેયર વિવિધ લાક્ષણિકતાઓની દ્રષ્ટિએ સમૃદ્ધ છે, કે જે મલ્ટીમીડિયા માહિતીને કોમ્પ્યુટરની માહિતીમાં ફેરવવા અને કોમ્પ્યુટર ઉપરની માહિતીને હાર્ડવેર ઉપકરણ ઉપર વગાડવા માટે ફરીથી ઓડિયો વિડીયો ફેરવવાના પ્રયત્નને પરિવર્તન એટલે કે સાંકેતિકરણ અને ઉલટું પરિવર્તન એટલે કે અસાંકેતિકરણ કરવા માટે જે સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે, તેને કોડેક એટલે કે કોડર ડીકોડર કહેવામાં આવે છે, જે દરેક મલ્ટીમીડિયામાં માહિતીના માળખાને પોતાનું કોડેક હોવું જરૂરી છે. VLC મલ્ટીમીડિયા વેબ કેમેરા, HD મોનિટર, દરેક પ્રકારના સ્પીકર, માઇક્રોફોન, હેડફોનને સમર્થન આપે છે, કે એક અથવા એક કરતાં વધારે ફાઇલ ખુલેલી હોય ત્યારે તે ફાઇલ પ્લેલિસ્ટમાં ઉમેરાય છે. મીડિયા ફાઇલ વગાડવાની યાદીને પ્લેલિસ્ટ તરીકે આપણે કહી શકાય છે, કે જે કોઈ પણ આપણે વિડીયો બનાવીએ છીએ એ વિડીયોને આપણે પ્લેલિસ્ટમાં એડ કરી શકીએ છીએ. પ્લેલિસ્ટમાં રહેલ મીડિયાને અનુક્રમ પ્રમાણે કે આડા અવળા ક્રમમાં વગાડી શકાય. મીન્સ કે કોઈ પણ એક ફોલ્ડર બનેલું હોય એમાંથી કોઈ પણ જગ્યાએથી તમે કોઈ પણ સોંગ વગાડવું હોય તો તમે વગાડી શકો છો. VLC પ્લેલિસ્ટમાં એટલે કે M3U માળખું સર્વસામાન્ય માળખું છે, કે જેમાં VLC મલ્ટીમીડિયા પ્લેયર વિન્ડોના નીચેના ભાગમાં એક પ્રગતિ એટલે કે લીટી પ્રોગ્રેસ બાર જોવા મળે છે, કે જે ચાલુ ટ્રેકના કુલ સમય અને ટ્રેક કેટલો વાગી ચૂક્યો છે તે સમય દર્શાવે છે. પ્રોગ્રેસ બારમાં
ઉપર રહેલા નાના સ્લાઇડરને સરકાવીને ચાલુ ટ્રેકમાં આગળ કે પાછળ હરીફરી શકાય છે. એટલે કે કોઈ પણ તમે કર્સર વડે ઉપર નીચે કે આગળ પાછળ કરી શકો છો. ટ્રેક વાગતો હોય ત્યારે જમણી તરફ દર્શાવેલું ત્રિકોણ સ્વરૂપ એટલે કે પ્લે બટન એ ટ્રેક અટકાવવા માટેનું સમાંતર ઊભી લીટી સ્વરૂપ પુશ બટન એટલે કે દબાવવું, ડ્રોપ કરવું બટન બની જાય છે. VLC મીડિયા પ્લેયરમાં વિવિધ કામગીરી માટે મેનુ અને વિકલ્પો નીચે મુજબના આપણે જોઈએ છીએ કે જે VLC મલ્ટીમીડિયા પ્લેયર શરૂ કરવા માટે એપ્લિકેશનમાં જઈને શું કરવાનું છે, સાઉન્ડ અને વિડીયો. ત્યાર પછીનું છે એક અથવા એક કરતાં વધુ ફાઇલ ખોલવા એટલે કે મીડિયા. ત્યાર પછી ઓપન ફાઇલ એટલે કે મીડિયા પ્લેયરમાં આપણે જેટલી પણ ફાઇલ બનાવી હોય એ ફાઇલને તમે ઓપન કરી શકો છો મીડિયા ફોલ્ડરમાં જઈ. ત્રીજું છે એકસાથે આખી ડિરેક્ટરી ખોલવા માટે એટલે કે કોઈ પણ તમારે મ્યુઝિક કે સાઉન્ડ વગાડવા માટે કે ઓડિયો વિડીયો જોવા માટે મીડિયામાં જઈ ઓપન ડિરેક્ટરી તમે કરી અને જોઈ શકો છો. પ્લેલિસ્ટનો સંગ્રહ કરવા માટે એટલે કે મીડિયા સેવ પ્લેલિસ્ટ ટુ ફાઇલ. પ્લેલિસ્ટને ખોલવા માટે વ્યૂ એટલે કે પ્લેલિસ્ટ તમે જેટલા પણ ત્યાં એડ કરેલા હોય એટલા તમે લિસ્ટ જોઈ શકો છો. મલ્ટીમીડિયા ફાઇલને એક માળખામાંથી અન્ય માળખામાં પરિવર્તિત કરવા માટે મીડિયા એટલે કે કોન્વેન્ટ અથવા સેવ તમે કરી શકો છો. બીજું કે ગૂગલ નકશો એ ગૂગલ ઇન્કોર્પોરેશનની ઇન્ટરનેટ આધારિત નિઃશુલ્ક સેવાઓ પણ આપણને આપી શકે છે. ગૂગલ ઉપગ્રહની મદદથી આકૃતિ મેળવવી, કાર ઉપર કેમેરા બાંધીને કે અન્ય સંસ્થા પાસેથી માહિતી ખરીદીને તેમજ દુનિયાના હજારો વ્યક્તિગત ઉપયોગકર્તાઓ પાસેથી માહિતી મેળવીને આખી પૃથ્વીના વિશાળ નકશાની માહિતી પણ એકઠી કરી શકાય છે. બીજું કે ગૂગલ નકશાનો ઉપયોગ કરવા માટે તમને વેબસાઇટ આપેલી હોય છે. એ વેબસાઇટ ઉપર તમારે જઈ મેનુમાંથી મેપ વિકલ્પ પસંદ કરવામાં આવે છે તો એ પ્રમાણે તમે વેબસાઇટનો ઉપયોગ કરી અને જોઈ શકો છો. બીજું કે મોબાઈલ ફોનમાં ગૂગલ નકશાની એપ્લિકેશન વળી આ સુવિધા મેળવી શકાય છે. શેમાં જવાનું છે? મેપમાં જઈ તમે દુનિયાની કોઈ પણ ખૂણાની માહિતી તમે મેળવી શકો છો. મોબાઈલ ફોનમાં GPS એટલે કે સુવિધા વડે ઉપયોગકર્તાને ચોક્કસ સ્થાનનો ખ્યાલ મળી શકે છે. તમે કોઈ પણ રસ્તા કે સ્થાન ગોતવું હોય તો તમે મેપમાં જઈને સર્ચ મારી અને ગોતી શકો છો. ગૂગલ નકશો માહિતીને સામાન્ય દેખાવાના મેપ વ્યૂ અને ઉપગ્રહ આધારિત સાયલેન્ટ વ્યૂ સ્વરૂપે દર્શાવી પણ શકાય છે. તો 13મા ચેપ્ટરમાં અહીંયા સુધી જોશું. આવતા વિડીયોમાં આગળનું સેશન પૂરું કરશું.